આજે અમે બાળકો એ રામાનુજ સંપ્રદાયના મંદિરોને અને માધવ સંપ્રદાયના મંદિરોને મર્યાદા માર્ગી કરીને ડિગ્રેડ કરતા હોઈએ છીએ. કેમ કે એ મંદિરોમાં વૈષ્ણવો જાય તો અમને બીક લાગે છે કે પછી એક બાળક તો પ્રવચનમાં કહ્યું છે કે ત્યાં મંદિરમાં કેવી રીતે જશો, એ તો અન્ય માર્ગના મંદિરો છે, અન્યાશ્રય થઈ જશે, એટલે અમારી હવેલીમાં આવો. પણ એક વાત ધ્યાનથી સમજો કે અમારા જેટલા અમે ગોસ્વામીઓ છે બધાના કુલદેવ તિરુપતિ બાલાજી છે અને રામાનુજ સંપ્રદાયના છે. એ બધાના કુલદેવ તિરુપતિ બાલાજી છે અને રામાનુજ સંપ્રદાયના છે. અને તિરુપતિ બાલાજીમાં વરદરા સ્વામીમાં જગન્નાથે પાંડુરંગે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યાત તત્ર તિષ્ઠેત તત્પર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને આપણને બેવડાવવામાં આવે છે કે મંદિરમાં ન જવું, અન્યાશ્રય થઈ જશે. એમાં અન્યાશ્રયનો હેતુ નથી. જો ત્યાં તમે જતા થઈ જાઓ પછી અમારે ત્યાં કોણ આવશે? એ એક મોટો પ્રશ્નચિહ્ન લાગી જતો હોય છે. એટલે તમે સેવા ન કરતા હો તો અમારી હવેલીમાં દર્શન કરવા આવો, ત્યાં ન જાઓ. અને બધા જ બાળકો ત્યાં સકડી પ્રસાદ લેતા હોય છે. પાછા બધા જ બાળકો તિરુપતિ બાલાજીમાં સકડી પ્રસાદ લેતા હોઈએ છે. અને એક વાત ધ્યાનથી સમજો, ઐતિહાસિક વાત તમને બતાવી રહ્યો છું કે મહાપ્રભુજીએ શ્રીનાથજીને કોઈ દિવસે શ્રીનાથ નહોતા કયા. ગોવર્ધનધર કયા, ગિરધર કયા, ગોવર્ધન ધારી કયા. અમારી બધી વહુજીઓ સાઉથથી આવતી હોય છે અને એ બધી મોટા ભાગે તિરુપતિ બાલાજીની ભક્ત હોય છે. તિરુ એટલે શ્રી અને પતિ એટલે નાથ. વહુજીઓએ આ ઠાકોરજીનો નામ શ્રીનાથ પાડ્યો, અમે લોકોએ નથી પાડ્યો. અમે તો મહાપ્રભુજી તો ગોવર્ધનધર જ કહે છે. વહુજીઓ બધી ત્યાંથી આવે, હવે એ ત્યાંથી લઈને આવે છે. હજી અમે છોડ્યા નથી તિરુપતિ બાલાજીને. ઘણા બધા બાળકોના ઘરમાં તિરુપતિ, મારે ઘેર તિરુપતિ બાલાજી બિરાજે છે સેવામાં. અમારા મોટા મંદિરમાં તિરુપતિ બાલાજી બિરાજે છે. કુલદેવતા તરીકે અમારે ત્યાં વિવાહમાં શ્રીનાથજીનું પૂજન નથી થતું, તિરુપતિ બાલાજીનું જ પૂજન થાય છે. એમાં અન્યાશ્રય નથી માનતા પાછા. અને વૈષ્ણવને ઉઠા ભણાવે કે ત્યાં જવાથી અન્યાશ્રય થઈ જશે. કેમ અન્યાશ્રય નથી થતો? પેલો જે ટકા કર્મ ટકા ધર્મ ટકા હિ પરમેશ્વર યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકા ટકટકાયતે. એક ટકટકાનો પ્રોબ્લેમ છે આખો કે ત્યાં તમે જશો પછી અમારો શું? તમે જો ત્યાં ચાલ્યા ગયા તો અમારો શું? પણ મહાપ્રભુજીને કોઈ દિવસે એ હા ટકા ટકટકાયતે નહોતું થતું. એટલે મહાપ્રભુજી તિરુપતિ બાલાજી પધાર્યા છે. મહાપ્રભુજી જગન્નાથજી તો 5 વખત પધાર્યા, શ્રીનાથજી ખાલી 3 વખત પધાર્યા છે. અને શ્રી ગુસાઈજી દ્વારકામાં 9 વખત પધાર્યા છે. અને જ્યારે શ્રીનાથજીના પધરાવવા માટે અચ્યુતદાસે અને કૃષ્ણદાસે કહ્યું ત્યારે ગુસાઈજી ના પાડી કે હું નહીં આવું. કેમ કે મહાપ્રભુજી ચૈતન્ય સંપ્રદાયને સોંપીને ગયા છે. શ્રીનાથજી આપણને નથી સોંપી ગયા, હું નહીં આવું. અચ્યુતદાસે કહ્યું કે નહીં, તમારે આવવું પડશે, શ્રીનાથજીની એવી ઈચ્છા છે. ત્યારે શ્રીનાથજી પધારીને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવાનો સ્વીકાર કર્યો. એટલે ત્યાં જો અન્યાશ્રય થતા હોય તો 9 વખત દ્વારકા કેમ પધાર્યા? 5 વખત બધો વાર્તા પ્રસંગ સ્પષ્ટ છે કે એકાદશીના દિવસે સખડી પ્રસાદ મહાપ્રભુજીના શ્રીહસ્તમાં ધર્યો. હવે સખડી પ્રસાદ, એક વાત ધ્યાનથી સમજો, તમને કદાચ ખ્યાલ નહીં હોય, જગન્નાથજીના પૂજારી બ્રાહ્મણો નથી હોતા, ભીલ હોય છે. ભીલ હોય છે. કેમ કે એ ભીલો પાસે ના ઠાકોરજી છે. અને ભીલ એટલે પેલી શબરીનો જાત. અને ખરેખર તો પુરાણના હિસાબે પેલો ભીલ એ ભીલ છે કે જેને શ્રી કૃષ્ણના ચરણમાં તીર મારી હતી. તે ભીલના વંશજો છે. એ ભીલો જગન્નાથજીની સેવા કરતા હતા. જગન્નાથજીના જે રાજા હતો એણે કહ્યું કે મારે પધરાવવા છે. તો એ ભીલોએ શરત કરી કે અમે તમને ઠાકોરજી ન પધરાવી આપીએ. ત્યારે પછી બાંધછોડ એવી રીતે થઈ કે ઓલ રાઈટ, તમે કહો છો તો અમે પણ આવશું અને જગન્નાથજી પણ આવશે, સેવા તો અમે જ કરશું. અને આજે જે પૂજારી છે બધા ભીલના વંશજો છે. શાસ્ત્રના હિસાબે ભીલ શૂદ્ર કરતા નીચે કોટીનો છોવાયેલો છે.
મળજાતની તમારી શું મોકાણ છે એ સમજો. શાસ્ત્રના હિસાબે ભીલ શૂદ્ર કરતા વધારે અપવિત્ર છે. કેમ કે શૂદ્ર 4 વર્ણમાં છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ભીલ તો પંચમ વર્ણ છે, પંચમ વર્ણ કહેવાય છે, 5મો વર્ણ છે, એટલે શૂદ્ર વર્ણની બહાર છે, વર્ણાપસદ કહેવાય. અને ત્યાં સખડી પ્રસાદ જે આવે છે તેનો પણ મહાપ્રભુજી અનાદર ન કર્યો એકાદશીના દિવસે, અને આખી રાત સ્તુતિ કરીને પછી બીજે દિવસે સખડી પ્રસાદ લીધો. જો મર્યાદા માર્ગ થઈ જતું હોય, અન્યાશ્રય થતું હોય, કેવી રીતે આવું સંભવે? એટલે ઊંઠા ભણાવવામાં આવે છે. મુદ્દો અન્યાશ્રયનો નથી, મુદ્દો કંઈક જુદો છે. જે બાળકો શ્રીનાથજીનું સખડી પ્રસાદ નથી લેતા ત્યાં સખડી અરોગવા જગન્નાથજી જાય છે, અને ત્યાં પાછી રેટ ફિક્સ કરી લે છે. બિચારા ભીલોને ખબર જ નથી કે ત્યાં શું ધંધો ચાલી રહ્યો છે બાળકોનો. સખડી અરોગાવવાના 10 રૂપિયા, 15 રૂપિયા. મોડું ખોલીને બેસે, અરોગો. 15 રૂપિયા ફિક્સ કર્યા હતા, એકે નોટ વાળીને 5 રૂપિયા જ ભેટ કરીને અરોગાવી દીધું. પછી નોટ ખોલીને જે 15 ના ઠેકાણે 5 હતા, અરે તમે અનર્થ કરી દીધો, 15 રૂપિયા હતો એક કોળિયાના. એમણે કહ્યું હવે તો મુખારવિંદમાં પધરાવી દીધો ને. શાહબુદ્દીન રાઠોડ જેવી કથા. શાહબુદ્દીન રાઠોડ ની કથામાં છે આવે છે ને કે પેલે ભાગવત કથા કરતા થૂંક પડતો હતો. તેમણે કહ્યું અરે બાપજી તમે કથા કરો પણ આ થૂંક પડે છે. તે એમ ના કહેવાય, ભાગવત કથા કરનારા મોઢામાંથી થૂંક ઉડે છે એ તો ગંગાજી કહેવાય. અને કે આવું છે. હમણાં જાઉં ઘરમાં ગયો, સીધો બાપના હાડકા લઈને આવ્યો કે મોઢું ખોલો બાપજી. કોઈ શું છે? ભલે ખોલો મોઢું. બધા બાપના હાડકા મોઢામાં પધરાવી દીધા કે મારે ગંગાજી શા માટે જવું? અહીંયા જો ગંગા પ્રગટ થતી હોય તો ભાગવત કથા વાચકમાં હાડકા પધરાવી જ દીધા મોઢામાં કથા વાચકને. હવે તો કૃતાર્થ થઈ ગયો, હવે થૂકતા નહીં તમે. હાડકાને ચાલે કેવી રીતે બિચારા કથા વ્યાસ? બાપના હાડકા બધા બાળેલા. એવી રીતે વૈષ્ણવે પણ, વૈષ્ણવ કોઈ કમ ચતુર છે? વૈષ્ણવે મોટા ચતુર છે ને. હવે 15 રૂપિયા રેટ ફિક્સ કરી, 5 રૂપિયાની વાળીને ખવડાવી દીધો. હવે થૂકો કરો કે મોડામાં તો ગયું ને તમારે. 5માં વેલ્યુ તો ઘટી ગઈ. સ્વરાજ પાલે બધા શેર ખરીદી લીધા. તમે ભલે ભાવ ઊંચે ચડાવીને બેસો, અમે તો ભાવ પરથી કીધી દીધા નીચે. વૈષ્ણવ ચતુર છે, ઓછા નથી. એક મહારાષ્ટ્રીને પધરાવણીની રેટ ફિક્સ કરી, આટલા રૂપિયા ધરો તો પધરાવણીમાં આવીએ. એણે કહ્યું કે જે આપ આજ્ઞા કરો. તો શિરમાંથી મહારાજને થયું કે પટી ગયો. મહારાજ વહુજી સાથે, ખવાસ, ભીતરિયા બધા સાથે ગયા. એને 51 રૂપિયા ભેટ કરીને કહી દીધું કે ફૂલ નહીં તો ફૂલની પકડી. ઘરમાં આપના પવિત્ર પાગલા તો આવી ગયા. મહારાજને પેટ્રોલનો ખર્ચ થયો તો 150 રૂપિયા. બિઝનેસ લોસમાં ગયો, નંબર લાગ્યો નહીં મટકાનું સરખી રીતે. એટલે ઘણી વખતે આવા કૌભાંડ થઈ જતા હોય છે. એ એકબીજાને છેતરવામાં બંને એકબીજાને છેતરતા હોય છે. અમે તમને છેતરીએ, તમે અમને છેતરી લો. એવી છેતરામણ ચાલતી હોય છે. એ તો લીલા છે ને પ્રભુની, કે જ્યારે છેતરવાનો કાંડ શરૂ થયો તો બધા એકબીજાને છેતરે. એ 150 રૂપિયા બિચારા ટેક્સ પેટ્રોલ ભરીને ગયા અને 51 રૂપિયા ધેરને તે નાચી દીધો કે ફૂલ નહીં તો ફૂલની પાકડી મારે ઘેર વલ્લભ પધાર્યા લો. જા પતિ પાછા. હવે શું કરે? પગલા તો પડી ગયા ને. કઈ ગન પોઈન્ટ ઉપર તો છુરા તો લગાવીને માંગી ન શકાય ને રૂપિયા. એટલે વૈષ્ણવ કઈ ઓછા ચતુર નથી, બહુ ચતુર છે. એટલે તમે વાણિયા ને અમે વાણિયા ન ગુરુ. એકબીજાને ન છેતરીએ તો જઈએ ક્યાં? પેલો આપણો નેચરલ જે ટેન્ડન્સી એ કેવી રીતે સેટિસ્ફાઈ થાય? એ કથા જુદી છે, પણ ધ્યાનથી સમજો વાત કે આ બધા જે સ્થળો છે રામાનુજ સંપ્રદાયના, તે અન્યાશ્રય આપણે કોઈ દિવસે માનવામાં આવતું નથી. શ્રી મહાપ્રભુજી એકાદશ સ્કંદ સુબોધનીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ બધા સ્થળોમાં જવાથી અન્યાશ્રય નથી. નિબંધમાં આજ્ઞા કરે છે. શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં આજ્ઞા કરે છે. અમે જઈએ છીએ. હમણાં બદ્રીનાથ ગયા કે નહીં? બાળકો પણ ગયા અને ફસાઈ ગયા. ત્યાં ગયા કે નહીં ગયા? તો પછી અન્યાશ્રય થતું હોય તો જઈ કેવી રીતે શકો?
પણ તમે જાઓ ને તો અન્યાશ્રય. યાત્રાનો એજન્ટ, યાત્રા નાયક અમને બનાવીને જાઓ તો અન્યાશ્રય નહીં. અમને યાત્રા નાયક બનાવવાના એકલે તમે જાઓ તો અન્યાશ્રય. આમાં વાણિયાશાહી ચાલી રહી છે, ભક્તિની વાત નથી ચાલી રહી. બ્રજભાષામાં કહેવત છે, બળો પકોડો બાણીઓ તાતો લીજે તોલ. જ્યારે તકલીફમાં હોય ને તે વખતે એનાથી જેટલા પૈસા કઢાવવા હોય કઢાવી લેવાના. બળો પકોડો, પકોડો એટલે પેલો એ જ્યારે ગરમ હોય ત્યારે એનો સ્વાદ આવે, પણ ઠંડો પડ્યો એટલે ગયો કામથી. એની તકલીફ દૂર થઈ ને. હવે તકલીફ શેની છે? મનોરથ કરાવવાની, ધંધો નથી ચાલતો તેની. એ મનોરથ કરાવો, તમારું થઈ જશે. એક બાળકે એવું કહ્યું કે તમારે ઘરના નીચે સોનાના ચરુ પડ્યા છે. એ વાણીઓ એના કરતા ચતુર, એણે ઘર ખોદાવી નાખ્યું, એમાં સોના નીકળ્યો જ નહીં, ઉદય નીકળી. એણે જઈને બાળકને કહ્યું કે આપ આજ્ઞા કરતા હતા સોનાના ચરુ છે, અહીંયા તો ઉદય નીકળી. એટલે તમે માને રાખ્યા વિના રાખ્યો ને એટલે ચરુનું બધું ઉદય થઈ ગયું. તમે વાણિયા, અમે વાણિયાના ગુરુ. એક અદ્ભુત સમજ છે, રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યોયત. પણ એક વાત ધ્યાનથી સમજો, આ બધું સારું છે, એકબીજાને છેતરામણ કરવી સારી છે, લોક વ્યવહારમાં બહુ ઉત્તમ વસ્તુ છે. એકબીજાની બુદ્ધિની આપણને એક્સિલન્સ દેખાય, પણ ભક્તિમાં ન ચાલે. ભક્તિમાં પ્રભુની સાથે નિખાલસ ભક્તિભાવ હોવો જોઈએ, નિખાલસ ભક્તિભાવ રાખવો જોઈએ. નિખાલસ ભક્તિભાવની પ્રેરણા આપવી એ મહાપ્રભુજીના વંશજ તરીકે અમારો પરમ કર્તવ્ય છે. અને તમે પણ મહાપ્રભુજીના બિંદુ સૃષ્ટિના નહીં તો નાદ સૃષ્ટિના વંશજ જ છો. તમે વલ્લભ વંશજ નથી એવું ખોટું મનમાં હીનતાની ભાવના રાખતા નહીં. તમે બધા વલ્લભ વંશજ છો. તો આપણે એટલો ભાવ રાખવો જોઈએ કે વલ્લભ વંશજને આ ન છાજે, એકબીજાની ભક્તિના માટે છેતરામણ ન છાજે. બાકી દુનિયાના વ્યવહારમાં જે છેતરવું છે કરો, આનંદથી કરો. તો જેની અક્કલ હશે તે છેતરશે. ડોબો તો કોઈને છેતરતો નથી હોતો ને. અમારી અક્કલ હશે તો અમે તમને છેતરી લઈશું, તમારામાં વધારે અક્કલ હશે તમે અમને છેતરી લેશો. ચાલશે એ બધું, એમાં કાંઈ વાંધો નથી. ભક્તિમાં ન ખપે, ભક્તિમાં આ વ્યવહાર ન ખપે. ભક્તિમાં શુદ્ધ પ્રીત હોવી જોઈએ, નિરુપાધિક ભક્તિ હોવી જોઈએ. સહજ પ્રીત ગોપાલ ભાવે, સહજ પ્રીત કોકિલા વસંતે, સહજ પ્રીતિ રાધાની માધવમાં હોય તેવી સહજ પ્રીતિનો આ માર્ગ છે, છેતરપિંડીનો આ માર્ગ નથી. એટલી વાત જો તમે મહાપ્રભુજીના ગ્રંથનો સ્વાધ્યાય કરશો તો તમારે ચોક્કસ હૃદયારૂઢ થશે. પછી તમને કોઈ છેતરી નહીં શકે, તમને કોઈકને ભક્તિભાવના મુદ્દે છેતરવાની ઈચ્છા નહીં થાય. બાકી તો પૈસા આવતા હોય તો છેતરી લેવાનું, એમાં શું છે? અમારે ત્યાં મફતના પૈસા આવે છે, તમારે ત્યાં પણ ધંધાના બ્લેક કરો છો એટલે કાંઈક તો મફત હશે જ ને. સાવ તો બધું ધોળું જ નહીં હોય ને, કાંઈક તો કાળું તમારે ત્યાં પણ હશે જ. કોઈના પણ ચોપડા સાફ તો નથી જ ને આજની તારીખમાં. એમાં છેતરપિંડીમાં બહુ નુકસાનની વાત નથી.